So, now let's begin with the first question. What is money? When I say money, what comes to your mind? Okay, કોઈ કહેશે? When I declare money, what comes to your mind? કારણ કે દરેક શબ્દ સાથે એક એનર્જી જોડાય છે, દરેક શબ્દ સાથે એક ભાવ જોડાયેલો છે, ઇમોશન જોડાયા છે. સો હું જેવું બોલું મની, રૂપિયા, પૈસા, ધન, સંપત્તિ, જ્યારે જ્યારે આ વર્ડ બોલો છો ત્યારે તમારી ચેતના, તમારું કોન્શિયસ કેવું ફીલ કરે છે, એનો મિનિંગ શું કાઢે છે, એવું અગત્યનું છે. કોઈ કહેશે વોટ ઇઝ મની? આ ભૌ- ભૌતિક જીવન જીવવા માટે અને સુખ સગવડ માટે એના સિવાય નહીં ચાલે. તો એ તો જોઈએ જ. એ જીવનના બે પાસા છે. એક પાસું જે વૈભવ છે એ છે, અને બીજું પાસું છે એ આધ્યાત્મિકતા છે. તો જે જીવવા માટેની જે જરૂરિયાત છે એ આધ્યાત્મિકતાથી નહીં મળે, પૈસાથી મળશે. અને તમારી અપેક્ષાઓ પણ એનાથી પૂરી થશે. ઓસમ. સો આ મેં એટલે પૂછ્યું કારણ કે જો તમને મની, હા કઈ નથી. પ્લીઝ. તો હું એવું માનું છું કે જ્યારે લિમિટેડ ટાઈમ સ્પેસ એરા, ત્યાં આપણે જ આપણા માટે ટાઈમ ખરીદવા માટે પૈસાની જરૂર. ઓકે, બહુ સરસ. We have a limited time. If you want to extra time, and extra time means of you want to holiday, you want to do some spiritual anything, you have to earn money to buy the time. બહુ સરસ ડિફરન્ટ વ્યૂ આપ્યો તમે. ગુડ. હવે મની ની સાથે તમારી જેવી ચેતના જોડાયેલી છે એવું મની તમારી સાથે બિહેવ કરશે. જેટલી આ યુનિવર્સમાં હવા છે, જેટલું આ પૃથ્વી પર પાણી છે, જો મનીને એનર્જી સમજીએ ને તો એટલું મની પણ છે, પુષ્કળ છે. પણ જેવી તમારી ચેતના, જેવો તમારો ભાવ, એટલું મની તમે ખેંચી શકો. હવે આ બધી હું સવારથી તમને વાત કરું છું, મની, એનર્જી, ભાવ, ઇમોશન્સ. હું હવે પ્રેક્ટિકલ વાત કરું કે જેને મની સમજાય છે એને મની મળે છે, જેને નથી સમજાતા એને નથી મળતા. આ સિમ્પલ વસ્તુ છે. હવે એક એક્ઝામ્પલ હું લીડર્સ ઇન્ટિગ્રિટી પ્રોગ્રામમાં આપું છું. આજે સમજી લે કે એક ગાર્ડન વરેલીની સાડી છે અને એક રિલાયન્સની સાડી છે, તો કોની સાડી સારી હશે? સ્વાભાવિક છે કે જવાબ આવે કે રિલાયન્સની, કારણ કે આપણે રિલાયન્સ ખબર છે. પણ એ જવાબ ખોટો છે. હકીકતમાં ગાર્ડન વરેલીની સાડી સારી છે, એની પ્રોડક્ટની ક્વોલિટી અદ્ભુત છે. હવે ગાર્ડન વેલીનું નામ સુરતમાં ફેમસ થયું અને સુરતમાં જ રહી ગયું, જ્યારે રિલાયન્સનું નામ આખા વર્લ્ડમાં ફેમસ થયું, રિલાયન્સ મોટી બની. આ બંનેમાં તફાવત એટલો જ છે કે રિલાયન્સને મની સમજાય છે અને ગાર્ડન વેલીને મની નથી સમજાતા. જેને મની સમજાશે એને માર્કેટ મળી જશે. રિલાયન્સની વાત કરીએ, તેને ખબર પડી કે મારે આ સાડી $100 જ વેચવી છે. $100 વેચવા માટે હું ઇન્ડિયામાં વેચીશ તો નહીં ચાલે, સુરતમાં વેચીશ તો નહીં ચાલે, મારું માર્કેટ યુએસ છે.
જેવું એને ખબર પડે છે મની, મારે આના $100 જોઈએ છે, તરત જ એને માર્કેટ મળી જાય છે. એપલ પ્રોડક્ટની વાત કરીએ. એ કહે છે કે મારો હકીકતમાં એપલ ફોન 12,000 થી 12,000નો બને છે, પણ એ વેચાય છે 60,000-70,000. સોરી, સમજીએ કે કેમ? કારણ કે સ્ટીવ જોબને ખબર પડે છે કે વોટ ઇઝ મની, એટલે એની પ્રોડક્ટને સસ્તા નથી વેચી દેતા, ઉલટાની ડિમાન્ડ ઊભી કરે છે માર્કેટમાં, કારણ કે દે અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ મની. જો મની ખબર પડે ને તો સ્ટ્રેટેજી પણ આવડે. માર્કેટ તો દેખાય જ, સાથે કેવી રીતે વેચવું ને એ પણ આવડે. સો મનીને સમજવું પડે. મની સાથે તમારો સ્ટ્રોંગ વાય કનેક્ટ કરવો પડે કે વાય આઈ નીડ મની. અને રોજ એક આશ્ચર્ય સાથે જીવવું પડે કે આટલું બધું ધન આવી રહ્યું છે, અદ્ભુત રીતે આવી રહ્યું છે, બહુ સરસ. ઓ વાવ, હું ઘણું ધન કમાઈ રહ્યો છું, હું મની મેગ્નેટ છું, આઈ એમ એટ્રેક્ટિંગ મની. હવે આ જ વસ્તુને બીજી રીતે સમજીએ કે તમે ધનચુંબક નહીં બનો તો ધન ક્યારેય નહીં આવે. હવે તમે ચુંબક છો તો સ્વાભાવિક છે કે લોખંડ આકર્ષાશે તમારાથી, કોપર નહીં આકર્ષાય, સોનું નહીં આકર્ષાય. સમજો કે લોખંડ એ મની છે, પણ તમારે ચુંબક બનવું પડશે ને, નહીંતર કોઈ રિલેશન નથી ત્યાં. કારણ કે ચુંબક ચુંબક છે, છતાં ત્યાં કોપર પડ્યું છે, કોપર આકર્ષાશે જ નહીં. તો તમે જો સમજી લો કે વાય આઈ નીડ મની અને હું ધન ચુંબક છું, તો આકર્ષિત કરવા માટે શું શું છે મારી પાસે એ તરત દેખાઈ જશે. કેવા ક્લાયન્ટ આકર્ષિત કરવા છે, કેવું માર્કેટ એટ્રેક્ટ કરવું છે, કેવી પ્રોડક્ટને વેચવી છે, કયા પ્રાઇસમાં વેચવી છે, એ બધું જ સમજાશે. જેને જેને રૂપિયા મળ્યા છે ને એને મની સમજાયું છે. હું હમણાં બેંગ્લોર ગયો હતો, બહુ હેપનિંગ સ્પેસ લાગી મને. તો ત્યાં મને થયું કે હવે મારે વીસી જેવું રોલ કરવો જોઈએ, મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. પ્રોડક્ટ્સ તો કેટલી બધી છે, એને રિયલ ગ્રોથ માટે મની જ જોશે. અને એના માટે મેં નિર્ણય લીધો કે હવે હું ઇન્વેસ્ટર બનીશ. એક નાના અમાઉન્ટથી પણ ચાલુ કરું છું, પણ હું ચાલુ કરીશ. મને ક્યારેય મારા પ્રોડક્ટની, મારી સર્વિસની ફીસ વધારવા માટે સંકોચ થતો જ નથી, ક્યારેય નહીં. LIP મેં 5,000માં વેચ્યું છે, 1,500માં વેચ્યું છે, LIP 50,000માં વેચાયું છે. અને મને હું આ કોર્સની ₹1,00,000 ફી લઉં કે 1.5 લાખ ફી લઉં, એ વેચાય તો જશે જ, એ મને વિશ્વાસ છે. એટલે મની સાથેના મારા રિલેશન બહુ ક્લિયર છે. મારો પેઇન જુદો છે. હું મની આવે છે અને એટલા જ વાપરું છું, એમાંથી સિક્યોર કરીને, સેવ કરીને પછી નથી વાપરતો. તો મની સાથેના મારા એક રિલેશન મારે અલગ રીતે બનાવવાના છે કે હું ધનચુંબક છું, હું મનીને આકર્ષી રહ્યો છું. એટ ધ સેમ ટાઈમ મારી પાસે મની બચી પણ રહ્યા છે. થેન્ક યુ ગોડ. પાછા વાત પર આવીએ. નાઉ ટેલ મી, વોટ ઇઝ મની ફોર યુ? તમે જે કોઈ પણ બિઝનેસમાં છો, એક શબ્દમાં મનીને કહેવાનું હોય તો તમે શું કહેશો? આપણા વેદાંતની અંદર સમજીએ તો મનીને લક્ષ્મીની ઉપમા આપી છે. એને
ગોડેસ એટલે સ્ત્રીનું રૂપ કયું છે? અને લક્ષ્મી એ ઐશ્વર્ય પણ લક્ષ્મી છે, સંતાન પણ લક્ષ્મી છે, એ ગજલક્ષ્મી છે. એટલે હાથીઓ હોય તમારી પાસે એ પણ લક્ષ્મી છે. વૈભવ એ પણ લક્ષ્મી છે. રાઈટ? એવા 8 સ્વરૂપો કીધા છે લક્ષ્મીના. એ રૂપમાં હું નથી જતો, પણ લક્ષ્મી એ તમારા માટે શું સ્વરૂપ છે? ધન એ તમારા માટે કયા ફોર્મમાં દેખાય છે? તમને મેલ ફોર્મમાં દેખાય છે કે ફિમેલ ફોર્મમાં દેખાય છે? તમારા માટે એક વન વર્ડ કયો ક્રિએટ થાય છે મનમાં? કોઈક માટે લક્ષ્મી બહુ હાર્ડવર્ક એવું ક્રિએટ કરે છે, તો કોઈક માટે લક્ષ્મી એ કન્સિસ્ટન્સી એવું ક્રિએટ કરે છે. કોઈક માટે લક્ષ્મી એટલે ફોકસ. પછી વ્યક્તિ ત્યાં જ અટવાય છે કે હું તો ફોકસ નથી કરતો ને એટલે ધન નથી આવતું. હું તો હાર્ડવર્ક નથી કરતો ને એટલે ધન નથી આવતું. હું તો ખોટા કામ કરું છું ને એટલે આમ થાય છે. એવું કંઈ જ નથી. દારૂવાળા લોકો પાસે પણ રૂપિયા છે, ખોટા કામ કરવાવાળા પાસે પણ રૂપિયા છે, રોજ મંદિરે જવાને ટીલા ટપકા કરવાવાળા કે ભગવાનની રોજ ભક્તિ કરવાવાળા પાસે પણ રૂપિયા નથી. સમજો કે મની તમારા મનમાં જે પિક્ચર ઊભું થાય છે એ જ મની તમને મળે. If it is easy for you, then it is easy money. If it is hard for you, then it is hard money. If it is simple, તમારો બિઝનેસનું આખું મોડલ સિમ્પલ બની જાય છે. સો ઘણી વાતો થઈ ગઈ. એક ખાલી સમજી લો, મને આન્સર આપવાની પણ જરૂર નથી કે મનીનું કયું પિક્ચર તમારા મનમાં બને છે જ્યારે તમે મની બોલો છો, લક્ષ્મી બોલો છો, ધન બોલો છો, પૈસા બોલો છો, રૂપિયા બોલો છો, સંપત્તિ બોલો છો, સિક્યોરિટી બોલો છો, ત્યારે એક કયું ફોર્મ તમારી સામે આવે છે? એન્ડ ડોન્ટ વરી, કદાચ જ્યારે તમે આ શબ્દો બોલો ત્યારે કોઈ પિક્ચર ન પણ આવે સામે, તો તમારા માટે ત્યાં બ્લેન્ક છે. સો મની ઇઝ બ્લેન્ક ફોર યુ એન્ડ દેટ ઇઝ ઓલ્સો ઓકે. બટ યુ નીડ ટુ જસ્ટ અન્ડરસ્ટેન્ડ કે હું મનીને કયા આકારમાં જોઉં છું, કયા સ્વરૂપમાં સમજું છું. એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ, મનીને તમે જે રૂપમાં જુઓ છો, મની એ રૂપમાં જ પ્રગટ થઈ જાય છે તમારી સામે. અને એને જ હું કહીશ તમારા મની સાથેના રિલેશન. સો બસ એક સહજ રીતે આ સેશન આવ્યો. મનીને હું પોતે પણ સમજી રહ્યો છું છેલ્લા 7 વર્ષથી, અને મને વિશ્વાસ છે જે દિવસે મને સમજાઈ જશે તે દિવસે મારા માટે મની સરળ થઈ જશે. અત્યારે મની મારા માટે હાર્ડવર્ક છે. મને હજુ એ પણ રસ્તો નથી મળ્યો કે એને ઇઝી મની કેમ કરવાના, પણ મને હાર્ડવર્કથી સમજાય છે તો હાર્ડવર્કથી આવી રહ્યા છે. મને સિમ્પલ વેથી સમજાશે તો સિમ્પલ વેથી આવી જશે. મને જે રીતે સમજાશે, મને જે રીતે દેખાશે એવા જ મની મને મળશે. દેટ ઇઝ સિમ્પલ. સો મની માટેની ઘણી બધી બિલીફ છે આપણા મનમાં, મની માટે ઘણા બધા વિચારો છે. એને એક પેપર પર લખી નાખો અને એને હટાવી દો. એ પેપરને ક્યાં તો ફાડી નાખો, બાળી નાખો કે નદીમાં પધરાવી દો.
તમારા વિચારોમાં, તમારા દૃષ્ટિકોણમાં જે રીતે મની પેદા થાય છે એ રીતે તમારી લાઈફમાં મની તમે અર્ન કર્યા કરો છો. સિમ્પલ આ એક ક્રક્સ સાથે હું આજની મની માટેની મારી વાર્તા પૂરી કરીશ. થેન્ક યુ સો મચ એવરીવન. મની સાથેના રિલેશન બહુ અગત્યના છે મની કમાવા માટે, અને એના માટે શાંતિથી બેસો, લખો અને ક્લિયર થઈ જાઓ કે હાવ આઈ સી મની, હાવ આઈ ફીલ મની. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ સાથે હું કમ્પ્લીટ કરું છું આજનું સેશન. અને એ જ મારું લર્નિંગ છે કે જેવી રીતે મની મને દેખાય છે અને જેવી રીતે હું મનીને અનુભવું છું એવી જ રીતે મની મારી લાઈફમાં આવે છે. ઓવર ટુ યુ. તમે જે કંઈ પણ લર્નિંગ લીધું, જે શીખ્યા એ શેર કરી શકો છો. હેલો, હા, પ્રીતિ હિયર. ચેતનભાઈ, તમે અમને વિચારતા કરી દીધા. કદાચ બધા જ આ વિચારતા હશે કે મની મારે માટે શું છે, અને હું પણ એ જ વિચાર રહી છું કે મની મારે માટે શું છે. તો ઘણું અઘરું છે વિચારવું, કારણ કે મની મારે માટે ઘણું બધું છે અને ઘણું બધું નથી. એટલે છે અને નથીની વચ્ચે અત્યારે અટવાયેલી છું. વિચારીને જણાવીશ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ પ્રીતિબેન. પૂછે નહીં યાર, મારું પણ સેમ. એટલે મેં અત્યારે એટલે આ મનીનું એક વર્ડ આપણે નોર્મલી પૈસા એટલે આપણે એટલું બધું આમ જનરલી એ નહીં જોતા હોય, પણ આ છે તમે જે સેશન લીધો એના પરથી આજે એટલો બધો વિચારે છે એટલો સવારમાં એની કઈ હદ નથી. અને જેમ પ્રીતિમે મેં કીધું તો ત્યારે ઘણા બધા એક મિનિંગફુલ વર્ડ આવે છે મની, પણ હું એક પ્રોપર વર્ડ સાથે જણાવીશ જ્યારે મને મળશે. થેન્ક ગુડ પૂજન. પુનીત હિયર. મની મારા માટે હેપીનેસ છે, અને હું કોઈકને આપું તો એના માટે હેપીનેસ થઈ જાય. સો આઈ કન્સિડર એઝ હેપીનેસ, બટ આઈ હેવ some different angle today. So I will definitely throw out that. અને જે પણ મની સાથે મારા રિલેશન છે એને હું હજી ઇમ્પ્રુવ કરીશ. થેન્ક યુ. બહુ સરસ. મની મારા માટે ફ્રીડમ છે, આઝાદી છે. અને એટલે જ્યારે હું ડિક્લેર કરું કે વોટ ઇઝ મની ફોર મી, તો મની મારા માટે આઝાદી થઈ જાય છે. અને મારા માટે ત્યાં મની ઇમ્પોર્ટન્ટ નથી રહેતા, આઝાદી ઇમ્પોર્ટન્ટ થાય છે, ફ્રીડમ ઇમ્પોર્ટન્ટ થાય છે. અને ફ્રીડમ માટે મારા બિઝનેસમાં હું ફ્રીડમ ક્રિએટ કરું છું, મારા કામમાં પણ ફ્રીડમ ક્રિએટ કરું છું, મારા રિલેશનમાં પણ હું ફ્રીડમ કરું છું. અને આ ફ્રીડમમાંથી મારું આખું મની મોડેલ ક્રિએટ થઈ રહ્યું છે, એ મને સમજાઈ રહ્યું છે. સો મની સાથેના રિલેશનને ઝડપથી સમજી લઈએ. અને જેમ પુનિતે કીધું એમ બહુ જ અગત્યનું છે કે મનીથી પોતાના માટે ટાઈમ ખરીદી શકાશે. તમે કામ ન કરવું હોય તો 2 એમ્પ્લોય રાખી શકો છો. તમારે ડ્રાઇવિંગ ન કરવું હોય તો ડ્રાઈવર રાખી શકો છો. તમારે કુક ન કરવું હોય તો તમે કુક રાખી શકો છો. તમારે જે કંઈ પણ ટાઈમ જોઈએ છે એ મનીથી બાય થશે. અને મની સાવ ઇઝી છે, મની કમાવા સાવ ઇઝી છે. મારા જીવનનો પ્રશ્ન જોવા જઈએ તો મની કમાવા ઇઝી છે, પણ શું મારે જોઈએ છે એ મારો પ્રશ્ન છે, અને જે મને પાછળ પાડે છે. આટલું જ્યારે સમજશો ત્યારે તમે ઓથેન્ટિક બનશો. અને જ્યારે ઇનઓથેન્ટિસિટીને ડિક્લેર કરીએ છીએ ઓથેન્ટિકલી, ત્યારે ક્લેરિટી મળતી હોય છે. ઘણી બધી વાર આપણી પાસે રૂપિયા એટલે નથી આવતા કારણ કે આપણે રૂપિયા જોતા પણ નથી હોતા. અને રૂપિયા પુષ્કળ છે. હું એમ કહું કે હવા પુષ્કળ છે. જેને ખબર છે કે મારે હવાને બાંધવાની છે, તે કોમ્પ્રેસરનું નિર્માણ કરશે ને હવાને ભેગી કરી લેશે. એ પોસિબલ છે. જેને ખબર છે કે મારે પાણી જોઈએ છે, મારે એનો સંગ્રહ કરવાનો છે, એ ટાંકો બનાવશે ને પાણી ભેગું કરી લેશે.
પણ શું મારે રિયલી મની જોઈએ છે? Does it matter to you? That is question now. And if it is really matter to you, then you have abundance of money. Thank you so much for listening to me, everyone. આ સાથે આજના સેશનને કમ્પ્લીટ કરીએ છીએ. હું ગ્રેટિટ્યૂડ કરું છું એ તમામ ઓથર્સ, એ યુટ્યુબ વિડીયોઝ કે મારી આજુબાજુના લોકો જેની સાથે હું ધનને ડિસ્કસ કરું છું, જેની સાથે હું આવા ટેબુ ટોપિક્સ પર પણ હું ડિસ્કસ કરું છું. કારણ કે મને ધન ઘણી બધી વાર ટેબુ લાગે, એમ થાય કે લોકોને કેવી રીતે પૂછવું કે તમે કેટલું કમાઓ છો, કેમ નથી કમાતા. એ મેટર સેક્સ ડિસ્કસ કરવા જેટલી જ અઘરી થઈ જાય છે ઘણી બધી વાર. પણ એ બોલ્ડનેસ માટે હું યુનિવર્સનો આભાર માનું છું. મારા મમ્મી પપ્પાનો આભાર માનું છું કે જેમણે મને ફ્રીડમ આપી એક્સપ્રેસ કરવાની. મારા ફેમિલી મેમ્બર્સ, મારા રિલેટિવ્સ, આપ સૌનો આભાર કે જે તમે આ મારી સાદી સિમ્પલ વાત હોય છે, આ મારું જસ્ટ ઇમોશનલ એક્સપ્રેશન છે અબાઉટ મની, બહુ સહજ નીકળેલો મારો આ થોટ છે, એને તમે સાંભળ્યો, સિરિયસનેસથી સાંભળ્યો, એ બદલ આપ સૌનો આભાર. આવો ગ્રેટિટ્યૂડ, આવો અફર્મેશન કરી મારી સાથે તમે મનમાં બોલી શકો છો, હું ધનવાન છું, હું મની મેગ્નેટ છું, રૂપિયા કમાવા સરળ છે. મારી આજુબાજુ પણ લોકો ધનવાન છે. મારા સગા સંબંધીઓ, મારા મિત્રો બધા જ મારા ધનથી ખુશ છે. મારું ધન સારા કામ માટે, લોકો માટે વપરાઈ રહ્યું છે. ધનના સારા ઉપયોગ માટે મને નિમિત્ત બનાવવા બદલ ઈશ્વરનો આભાર. હું ધનવાન છું અને મારું કર્તવ્ય સારી રીતે નિભાવું છું. એવી બુદ્ધિ આપવા બદલ ભગવાનનો આભાર. આ સાથે આવો બુધવારની શરૂઆત કરી. બુધવાર એટલે બુદ્ધિનો દિવસ. આજે આખો દિવસ આપણે વાઇઝ રહીશું અને વાઇઝ ડિસિઝન લઈશું, વાઇઝ એક્શન લઈશું અને વાઇઝ લોકો માટે બધું અવેલેબલ છે. સો બી વાઇઝ. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ.